ઓમ નમઃ શિવાય. ધ્યાન સત્રમાં આપ સર્વે ધ્યાનીઓનું સ્વાગત છે. આજે આપણે ધ્યાન સત્રમાં ધારણા લેશું 9મી, વિજ્ઞાન ભૈરવ ધારણા 9મી. એટલું સરસ શિવ અને શિવા વચ્ચેનો જે સંવાદ છે એ કહે છે, શિવ કહે છે કે મૃતવત લેટે રહો. એટલું સરસ આજનું જે ધારણા છે ને એ બહુ સમજવા જેવી છે અને ઉતારવા જેવી છે જીવનમાં. આપણને ઘણીવાર એવું થતું હોય છે કે આપણને કોઈ મહત્વ નથી આપતું. પરિવારમાં આપણે એકલા બધું કરતા રહીએ છીએ, કરતા જઈએ છીએ, છતાં કોઈ આપણી ઇમ્પોર્ટન્સ નથી. ઘણીવાર એવું થતું હોય છે અને ત્યારે આપણે એ જ ભાવમાં ખોવાઈને કઈ રીતે પોતાને ધ્યાનવત થઈને કઈ રીતે પોતાની જે જન્મ લેવાની ઉદ્દેશ્ય છે એની પ્રાપ્તિ કરવા માટેનું છે. બહુ સરસ ધારણા છે. એ ધારણા જોઈશું અને ઘણા બધા ઉદાહરણ લેશું. એ પહેલા ભગવાન ગણપતિજીનું ધ્યાન કરીશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન દેવ કાર્ય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. નમઃ શિવાય. આપ સૌ ધ્યાનીઓમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ગુરુ તત્વ એક જ જે છે કે જે આપણને આપણા હાથ પકડીને જે આત્માએ જન્મ લીધો છે એના ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે એ વસ્તુ સુધી પહોંચાડે. આપણું જે ગોલ છે, આત્માએ જે ગોલ, આપણે ખબર છે આ શરીર ધારણ કર્યું પછી આપણે નાનેથી કરીને મોટા થઈએ પછી એક ગોલ સેટ કરીએ કોલેજ લાઈફ પછી કે આટલેથી આટલો મારો ગોલ, કે આ રીતે ક્યાંક નોકરીની શરૂઆત કરતા હોઈએ તો પણ ગોલ સેટ કરીએ કે ભાઈ આ મારું આ અચીવ કરવું છે, આ અચીવ કરવું છે, આના પછી આ અચીવ કરશું. એવી જ રીતે ગુરુ જે છે એ ગુરુ તત્વ આપણી અંદર, એ ગુરુ તત્વ એક જ હોય છે જે આપણા ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે આપણને ખૂબ સહાયતારૂપ હોય છે. એટલે હર વખતે ગુરુ તત્વથી મહત્વ છે. ગુરુ દરેક વ્યક્તિ જે સમજતા હોય છે કે ગુરુ આપણે બોલીએ એટલે આપણને એક આપણા ગુરુની છબી કે ભાઈ અમને ફલાણા ગુરુ, પણ ગુરુની છબી એ વાત બરોબર છે. આપણે ગુરુને એ ધારી લઈએ કે આ મારા ગુરુ છે, પરંતુ જે જન્મો જન્માંતર તક આપણી સાથે જે ચાલતું હોય આ આત્માની સાથે, એ છે ગુરુ તત્વ. અને હર જન્મમાં આપણને નાનેથી નાનો વ્યક્તિ પણ કંઈક શીખવાડી શકે. મોટા ગુરુ એટલે એવું નથી કે ઈ મોટા વૃદ્ધ હોય કે આપણાથી એજમાં મોટા હોય. ઘણીવાર આપણને આજે આધુનિક જમાનામાં મોબાઈલ, કોમ્પ્યુટર એ શીખવું છે તો આપણા બાળકો આપણા ગુરુ બનીને આપણને શીખવાડે છે. અત્યારે જ આપણે જે ઝૂમ મીટિંગ ચાલુ કરવી હતી તો એમાં કંઈક એરર આવી રહ્યો હતો, એટલે મેં દીકરાને ફોન કર્યો, વિડીયો ફોનથી મારે એ શીખવું પડ્યું કે કેવી રીતે ઝૂમ મીટિંગ ચાલુ કરું. એટલે એ પણ શીખવું તો એ પણ આપણા એક ગુરુ જ છે. એટલે ગુરુ તત્વ જે છે એ દરેક વ્યક્તિઓમાં જાગૃત હોય છે અને એ ગુરુ તત્વ જ મહત્વનું જન્મો જન્માંતર. અને આ જે સાધના છે એની અંદર આપણે અહીંયા બધા જે ભેગા થયા છે સામૂહિક રૂપમાં, બધા એકબીજાની સહયોગથી
જે આત્માની ઉદ્દેશ્ય વિકાસ, આપણો વિકાસ કરવો છે, એની માટે સામૂહિક સાધનાનું અમને છે ને અમારા ગુરુ કહેતા હતા બહુ મહત્વ છે. ક્યારેક કેવું થાય કે સામૂહિક સાધનામાં ક્યારેક કોઈકની ચેતના નીચી સ્તર પર હોય કે એની એનર્જી લો લેવલમાં હોય, નીચા સ્તરની લો લેવલમાં, તો સામૂહિક રૂપમાં સાધના કરીએ ને તો બધું દિવ્યતાથી એ કાર્ય પ્રાપ્ત થઈ જાય, પૂર્ણ થઈ જાય. એકબીજાની ચેતના છે, એકબીજાની ઉર્જા છે, એકમેકથી કનેક્ટ રહીએ, અને એ જ મહત્વનું છે. એકબીજાની ચેતના હોય. હવે સામૂહિક સાધનામાં 100, 200, હજારો લોકો પંડાલમાં ભેગા થયા હોય, બધા ગુરુ ભાઈ બહેન, અને એ બધા એકબીજાની જે કંઈ નથી જાણતા, પહેલી વખત પણ આવ્યા છે ધ્યાન સત્રમાં, ધ્યાન સાધના કરવા માટે, તો એ બધા સમૂહમાં જો હોય ત્યારે એની જે ચેતના છે એ બહુ દિવ્યતાથી જાગૃત થઈ જાય. એટલે આપણે કહેતા હોઈએ છીએ કે ચેતના જાગૃત કરવી છે તો સમૂહમાં ભેગા થઈને પૂર્ણ સમર્પિત ભાવ સાથે જ્યારે સાધના કરીએ ત્યારે આ ખૂબ દિવ્યતાથી એ ઉદ્દેશ્યની પ્રાપ્તિ થઈ શકે છે. અને ઉદ્દેશ્યની પ્રાપ્તિ થાય તો આપણી અંદર ડે બાય ડે પ્રતિદિન નવી એક ઉર્જા, અને કેવી રીતનું આપણને ક્યારે ઉદ્દેશ્યની પ્રાપ્તિ થઈ જાય ખબર જ ન પડે, આપણી અંદર જે પરિવર્તન આવી જાય ખબર જ ન પડે. અને પૂર્ણ રૂપે આ જે શિવ સૂત્રની જે ધારણા છે આજની 9મી, કઈ રીતે એનાથી આપણે જોડાઈ જઈએ એ આપણને એકદમ આસાનીથી ખબર પણ ન પડે કે આપણે ક્યારે એ ચેતના આપણી જાગૃત થઈ ગઈ. તો આમાં આપણે જે પહેલી ધારણામાં આપણે કીધું કે શ્વાસ આવે છે, જાય છે, બધી એ જ ધારણા, બધો માર્ગ કયો છે કે એક જ છે કે આપણે ક્યાં જવું છે, ઉદ્દેશ્ય. આપણે દ્વારકા જવા નીકળ્યા છે, ગયા સેશનમાં પણ મેં કીધું હતું, પરંતુ દરેક અલગ અલગ ડેસ્ટિનેશનથી નીકળ્યા છે, પણ પહોંચવું ક્યાં છે? એક જ જગ્યાએ, દ્વારકા. તો પહેલી ધારણામાં કીધું છે કે આવતી અને જતી શ્વાસને જોવો. બીજામાં કીધું છે કે બિંદુ જે છે એ બિંદુ, શ્વાસની દોરીને પકડીને એ બિંદુને નિહાળો, ક્યાં જાય છે. તો ઈ જ્યારે આ જે આપણે હકીકત કહું છું કે જરૂર આપણને આ જે બધી ધારણા છે ને એમાંથી આપણી માટે કોઈક એક તો હશે જે આપણને સ્પર્શ કરીને એ ઉદ્દેશ્યની પ્રાપ્તિ કરાવશે કે આ સંસાર રૂપી માયામાં આપણે સત્યને કઈ રીતે જાણશું, શિવ સમીપ કેવી રીતે જશું. અને એની માટે જ ની આ જે 112 પ્રવૃત્તિ છે કે આ નહીં તો આ નહીં તો આ, કઈ રીતે કે અલગ અલગ. જો બધા વ્યક્તિ એક સરખા નથી, આપણી 5 આંગળી છે એ પણ એક સરખી નથી, બરાબર છે, બધી અલગ અલગ છે. અલગ અલગ છે ત્યારે તો મુઠ્ઠી બંધાય છે. એક સરખી આંગળી હોય બધી માનો તો મુઠ્ઠી બંધાશે? તો અંતર્સમાં ઈ પ્રભુ બેઠા છે, અને એનાથી કઈ રીતે જોડાવું? આપણે શું કરીએ છીએ કે ભૌતિકતામાં જોડાઈ રહીએ છીએ કે મને ફલાણું વ્યક્તિએ મને આ કર્યું, ફલાણાએ, આપણે બધાને જજ, બ્લેમ, અને જે આપણે અનુભવ કરીએ એને જ આપણે બધું સર્વસ્વ માનવા માંડી જઈએ. તો આ એક બહુ સરસ ઉદાહરણ અમને જ્યારે સાધના થઈ રહી હતી વિજ્ઞાન ભૈરવની ત્યારનું યાદ આવે છે. તો એ આપને કહીશ કે એક સંત હોય છે, એના આશ્રમમાં એમના એક શિષ્ય હોય છે. ઈ રોજ આવે સંત પાસે, આવે અને પછી કે ભાઈ રોજ સંત પાસે આવીને પોતાના પરિવારની કહે કે મને આજે મારા દીકરાએ આમ કીધું,
એ ભાઈ આવીને કે મને આજે મારા દીકરાએ કીધું, આજે મને મારા વહુએ કીધું, આજે મને મારી જીવન સંગીનીએ પણ ટોક્યું કે તમે અમારી માટે શું કર્યું. જ્યારે કે મેં બધાને આટલું કર્યું, 4 સંતાનોને પરણાવ્યા, ભણાવ્યા, ગણાવ્યા, મોટું સરસ મજાનું ઘર. પરંતુ એ ભાઈ જે હતા એ ગુરુ જે કહેતા હતા એમાં સમજવા જ તૈયાર નહોતા. ઈ દેહ સ્વરૂપમાં જ બધું પોતાને રમેલા રહેતા કે મારી સાથે આમ કેમ થયું, હર વખત હર પલ. પછી એક દિવસ તો ઈ કંટાળીને આશ્રમમાં આવે છે અને ગુરુજીને કહે છે કે આજે તો બહુ થઈ ગયું. આપણને પણ ઘણી વાર ગુસ્સો આવે કે કંઈક આવે તો આપણને પણ જો ઘરમાં આપણા મનનું ન થાય તો આપણે નથી કહેતા કે આજે તો બહુ થઈ ગઈ, હવે તો મરી જ જવું છે, કા મારી નાખવું છે, થાય કે નહીં? તો આ ભાઈ છે એ એવી રીતના જ આશ્રમમાં આવે છે અને ગુરુને કહે છે કે આજે મને તો કેવું થાય છે કે મરી જ જવું છે એમ કે. તો ક્યારે કયો ભાવ જાગૃત થાય એ ગુરુ એમને સમજાવતા હતા, પણ એમને મગજમાં એક જ વાત હતી, એ પરિવાર, હું, મારો વ્યાપાર, મારું ઘર, મારો સમાજ, મારો પરિવાર, મારા 4 સંતાનો, મારી પત્ની, મારી દીકરી, મારા જમાઈ, મારી વહુઓ, એ બધું એટલામાં જ પોતાને માનતા હતા. એટલે કોઈ કંઈક બોલી દેતું તો બહુ ઇમોશનલ થઈ જાય, એટલે ઈ દેહમાં જ રમતા. અને એના કારણે વારંવાર જન્મ લેવો પડે. તો એમને ગુરુએ કીધું કે ગુરુની પાસે આવીને કહે છે કે ભાઈ આજ તો છે ને મને બહુ થઈ ગયું, મને મરી જવાનું મન થાય છે. હવે ગુરુએ કીધું તો મરી જા. હવે અહીં તમને થશે કે આ કેવું કીધું. એ સમયે અમને લોકોને પણ એમ જ થયેલું કે અરર આ કેવી સ્ટોરી બાબાજી બતાવી રહ્યા છે કે મરી જા એમ કીધું તો મરી જા કીધું, હા મરી જા. પણ પૂર્ણ રૂપે એ રીતે કે પોતાને મૃત સમજો. ઘણી વાર આપણને પણ એવું થાય કે આપણી ઘરમાં કોઈ ગણના નથી કરતું અને ઘરમાં આપણને કોઈ ઇમ્પોર્ટન્સ નથી, આપણે આટલું બધા માટે કરીએ છીએ છતાં પણ આપણને બધા આમ તેમ ફલાણું ઢીકણું બધાયનું આટલું ધ્યાન રાખીએ તો પણ આપણને કોઈ કંઈક ને કંઈક બોલી જાય છે, કોઈ કંઈક ને કંઈક સંભળાવી જાય છે. ઘણી વાર થતું હોય. એ જ રીતે પેલા ભાઈને થતું હતું કે તું પોતાને મૃત સમજ, તું પોતાને મૃત્વ સમજી અને પોતાને આ શરીરથી અલગ કરી દે, અલગ એકાએક એવો અનુભવ કર. તો આ ધારણામાં આજે આપણે પણ એ જ કલ્પના કરવાની છે કે મેં આ શરીર, હું આ શરીર નથી, હું જે છું એ આ શરીરને અલગ હટાવી દેવાનું છે. અને આ બધું ક્યારે થાય? જ્યારે દિવ્ય અનુભૂતિઓ થાય ત્યારે. અનુભવ આપણે કરીએ છીએ જ્યારે આ દેહ નહીં રહીએ ને ત્યારે આપણને બધું જ્ઞાન આવે, ત્યારે તો દેહ માંથી આત્મા ઉડી જાય છે. આ જે કવર છે એ હટી ગયું, આત્મામાંથી ખોડિયું નીકળી ગયું, પછી ખોડિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી શું થવાનું? કાંઈ જ નહીં. તો આપણે રિલેશનમાં ફસાઈ ગયા અને એને જ પોતાની દુનિયા બનાવી લીધી. તો મોહમાં ફસાઈ ગયા. ને મોહમાં ફસાવાથી શું થાય કે આપણને ક્રોધ આવવા માંડી જાય. ક્રોધ આવે પછી જ્યાં આપણને એકબીજા માટે અપેક્ષાઓ થાય, ઈચ્છા જાગૃત થાય કે મેં આની માટે આ કર્યું તો આ મારી માટે આટલું તો કરી જ દેશે. જેની ઉપર આપણને ગુસ્સો આવતો હતો, જેની માટે આપણને જ્યારે આ દેહમાંથી આપણે અલગ થઈ જશું, મેં તો આ મારું પદ છે, મેં આટલું કાર્ય કર્યું, આ ફલાણું, આ ઢીકણું,
અને જ્યારે આપણે આ ધ્યાન કરીશું, આ જે ધારણા સાથે જોડાશું, ત્યારે આપણને દેહથી અલગ થઈને આ જન્મ લેવાનું જે ઉદ્દેશ્ય છે કે મને આ બ્રહ્માંડની જે આ સ્થિતિ કોઈ પણ મને પોતાનો વિકાસ જ કરવો છે, ઈ ભાવથી જો આપણે જોડાશું, ઈ ભાવથી આપણે કોઈને બ્લેમ જજ કરશું નહીં, તો આપણે પૂર્ણ રૂપે ઈ અલગ થઈ ગયા દેહથી. તો ઈ ભાઈ છે, ઈ જાય છે, ઘરે જાય છે, તો ઘરે પત્ની કહે છે કે આ જમવાનું બની ગયું છે, જમી લ્યો. તો કોઈની સાથે કોઈ વાતચીત નહીં, એને પોતાને એમ સમજવા માંડી ગયું કે હું મૃત છું, અને ઈ સ્વરૂપથી પોતે જોડાઈ ગયા કે હું પૃથ્વી ઉપર આવ્યો છું, એનું કારણ શું છે, એનો ઉદ્દેશ્ય શું છે. ઘરે ગયા, છોકરાઓ વેપારમાં દુકાને જાય તો છોકરાઓ વ્યાપારમાં, તો કાંઈ બી નફો નુકસાન કાંઈ બી, તો બધી સ્થિતિમાં એ સમ થવા માંડ્યા ધીરે ધીરે. અને પોતાને મનના અનુકૂળ સ્થિતિ, દરેક પ્રતિકૂળ, આપણને પ્રતિકૂળ સ્થિતિ હોય તો આપણને કેવું ગમે કે આ બધું મને મારા મનની સ્થિતિ થઈ, આ બધું મારા મનનું થઈ રહ્યું છે. પણ ક્યારેક આપણને કંઈક આપણી મનનું ન થયું તો આપણે કેટલા આમ ઉશ્કેરાઈ જતા હોઈએ. એવી રીતે એમણે પોતાને એકદમ અલગ હટાવી દીધું પરિવારથી. તો ધીરે ધીરે એ પોતાની અંદર દરેક વ્યક્તિ માટે એમને પ્રેમ, કરુણા ઉત્પન્ન થવા માંડી કે અરે આ તો બધા મારા જ છે, અને હું આ લોકો પાસેથી એક મને અપેક્ષા જાગવા માંડી ગઈ, મારી અંદર એક લાલચ આવી ગયો, અને ધીરે 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 મારો ભાવ પૂર્ણ દિવ્યતાથી શુદ્ધ થવા માંડી ગયો. તો ખૂબ સરસ રીતે એ પોતાની અંદર પરિવર્તન લાવ્યા. એવી જ રીતે એક સાસુ અને વહુ હોય છે, તો એ પણ એવી જ રીતનું હોય છે કે સાસુ છે એની તો કમેન્ટમેન્ટ શું હતી કે હવે મારા ઘરે વહુ આવી ગઈ તો બસ રસોડું તો વહુ જ, ભલે ઈ નોકરી કરે ગમે ઈ કરે, ઘર તો એણે જ જોવાનું, રસોડું એણે જ સંભાળવાનું. આપણી અપેક્ષા વધી ગઈ. પરંતુ જ્યારે આપણે ધ્યાનમાં ઉતરી અને ઈ જો આપણી અંદર ઈ ભાવ આવ્યો છે, તો ઈ સામેવાળી વ્યક્તિને ગુરુએ એમને કીધું કે તમે આજે ધ્યાનમાં જઈને પોતાની શું કરવા જઈ રહ્યા છો તમે, સાસુને કીધું. તો કે વહુ ઉપર એક એક પ્રકારનો કહેવાય ને અપેક્ષાઓ રાખવા માંડી ગઈ. તો આજે તમે ધ્યાનમાં જઈને પોતાની વહુને પ્રેમથી ગળે લગાવો અને પોતાની વિચારણા બદલો, પોતાની સોચ બદલો, કે મૃત સમજો પોતાને. અને હકીકત જો આપણે આજે છીએ તો શું આ સંસાર ચાલે છે, ઘણીવાર આપણને એમ લાગે અને હું નહીં હોઉં તો મારા પરિવારનું શું થશે, કોણ કરશે. ઘણા બહેનો એવી રીતે કહેતા હોય કે અમે ફેમિલીમાં ઘરમાં એકલા એકલા મહિલા છીએ, કોઈ ઘરમાં બીજું છે નહીં, તો શું આવતીકાલે તમારા ઈ બહેનોનો પણ પ્રશ્ન હતો કે આ અમે ઘરમાં તો કોઈ છે નહીં કરવા વાળું, તો અમારા સંતાનોનું કોણ કરશે. તો કે જ્યારે આ ધારણાથી આપણે કનેક્ટ થયા તો શું આજે આપણું પરિવાર આપણે છીએ તો ચાલે છે, કાલે નહીં હોઈએ તો શું આપણું પરિવાર નહીં ચાલે? ચાલશે. 10 દિવસ 15 દિવસ આપણા જે આપ્ત જનો હશે એને થોડુંક શું દુઃખ લાગશે, પછી ધીરે 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 એ પોતાના રૂટિનમાં આવી જશે, પછી તમને વર્ષમાં એક દિવસ યાદ કરશે. જ્યારે આપણે પોતાને આ દેહ સ્વરૂપમાં બધું માનતા રહીએ છીએ, આ દેહ મારું આ શરીર ઈ બધું માંગે છે,
પરંતુ જે પવિત્ર મારી અંદર પવિત્ર આત્મા છે, જ્યાં આત્મબોધ થઈ ગયો અને હરેક કામમાં એવું લાગે કે હરેક કામમાં પછી આપણને એમ લાગશે કે ના, આ તો બહુ અરે આ આવી રીતે કરવાનું હતું, આ તો બહુ સરળ હતું. ત્યારે ગુરુએ એમને કીધું, એક દિવસ પોતાને અનુભવ કરીને જો, સવારથી મરવાથી તો કાંઈ નહીં થાય ને, તું વયો જઈશ, પરંતુ એક દિવસ તું પોતાને સમજ કે હું મરી ગયો છું. હકીકત મરી જઈએ તો સંબંધીઓ ઉપાડી જશે, સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી નાખશે. પછી આત્મા એ તો ગઈ બીજું ખોડિયું ધારણ કરવા, ફરી નવું વસ્ત્ર ધારણ કરશે. તો બહુ સરસ, પોતાનો વિકાસ કરવા માટે આત્મા તો ફરી નવું વસ્ત્ર ધારણ કરશે. તો કે મૃતવત, ધારણામાં શિવ બહુ સરસ રીતે કહે છે કે મૃતવત લેટે રહો, ક્રોધ મેં શુદ્ધ હોકર ઉસમેં ઠહેરે રહો. અને પૂતલિયા, આંખની જે કીકીઓ છે, પૂતલીઓ, એને એકી ટસે ફેરવ્યા વગર એકી ટસે નિહાળો, કાંઈ વિચારો નહીં. જ્યારે આપણે એ વિચારશું ને કે મરી ગયા છીએ, આંખોની પૂતલીઓ સ્થિર કરી દેશું અને એ વિચારવાનું કે બધું આપણે શું વિચારીએ કે મારું ઘર, મારો પરિવાર, મારું, હવે આ ધ્યાનમાંથી ઉઠીને ફટાફટ મારે આ કામ કરવું છે, મારે ફલાણું કરવું છે, ફલાણું, એ કાંઈ જ નહીં. ફક્ત એ કે એકદમ શાંત થઈને આજે જે સ્થિતિનો હું આનંદ લઈ રહી છું, જે લઈ રહ્યો છું, એ પોતાના શરીરથી હટીને જો વ્યક્તિ જે પ્રકારનો આપણી સાથે વ્યવહાર કરે, એને આપણે કોઈ સાથે કોઈ લડવાનું નહીં, કોઈ સાથે કોઈને જજ બ્લેમ નહીં કરવાનું, કાંઈ જ નહીં. અને જ્યારે આપણે એ રીતે પોતાની ચેતનાનો વિકાસ કરશું તો આપણી અંદર એ દિવ્યતા જાગૃત થશે. અને કે આ એકદમ આંખની કીકીને ફેરવ્યા વિના પ્રતિદિન એક વાર તો પોતાને એવી રીતે સમજવું જ જોઈએ કે આ સ્થિતિમાં એક વખત તો અનુભવ કરવો જ જોઈએ. અને એ અનુભવ કરવાથી શું થશે, અમારા ગુરુ કહેતા હતા કે પ્રત્યેક વ્યક્તિએ પોતાને એક દિવસમાં એક વાર તો અનુભવ કરવો, એ જ રીતે કે હું મૃત છું. જ્યારે કેટલા બધા લોકોને તમે જોશો કે કેટલા લોકો રડતા આવે છે, અમને લોકોને તો ત્યાં સુધી લઈ ગયેલા કે અમને ત્યાંથી અમને પોતાનો દાહ સંસ્કાર સુધીનું, ત્યારે બધા રિલેટિવ લોકો પહોંચી ગયા છે, આપણો આ શરીર છે એ દાહ સંસ્કાર થઈ રહ્યો છે. અને ઈ જ સગાવાલાઓ જે અત્યારે બહુ પ્રેમ કરતા હતા, દેહ હતો ત્યારે, અને અત્યારે આ આત્મા રહી ગઈ, તો કેટલો બધો આ શરીરને તો બળતા કેટલો 3 કલાક થઈ ગયા, કેટલો બધો સમય લાગી રહ્યો છે. થોડુંક હજી બધું ઘી ને બધું નાખો એટલે જલ્દી પતે. ત્યારે આપણને વૈરાગ્ય ક્યારે જાગૃત થાય? ત્યારે જાગૃત થાય. તો આ બહુ સરસ વૈરાગ્ય જાગૃત કરવા માટેની એટલી પ્રિય ધારણા છે. કહેવાય ને કે મારી એકદમ પ્રિય ધારણામાંથી એક છે આ ધારણા, શિવ સૂત્રની. એકદમ બહુ જ ડિફિકલ્ટ અને બહુ સરળ, માનો ને તો બહુ ડિફિકલ્ટ, કારણ કે ઈ સમયે તો એવું ખબર જ ન પડે. અને જ્યારે ઈ ધ્યાનની અંદર આપણે અંતિમ સંસ્કાર થતા જોઈ રહ્યા છીએ અને એ સ્થિતિ સુધી અમને ધ્યાનમાં લઈ ગયેલા. અને પછી અમને લોકોને કેવું
ઈ સ્થિતિ સુધી લઈ ગયા અને ત્યારે અમને કીધું, જ્યારે ગુરુ બોલે છે અને કહે છે કે આ તમારે ઈ જે તમે જેને બહુ સ્નેહ કરતા હતા એ લોકો જ બોલે છે. કેટલો ટાઈમ થઈ ગયો? 3 કલાક, 2 કલાક થઈ ગયા, આટલો સમય થઈ ગયો, ચલો હવે અમે તો જઈએ છીએ. ત્યારે કોણ હશે? જે સ્મશાનમાં કોણ હોય ત્યારે? ખાલી આપણા સંતાન, જેની ઉપર આપણે ઘણી વખત ક્રોધ કરતા હોઈએ, જેની ઉપર આપણે ઘણી વખત ઓલું કરતા હોઈએ, જજ બ્લેમ. તો ઈ કોણ હોય ત્યારે આપણી સાથે? તો આને આપણને એમ લાગે ને આણે ક્રોધ કર્યો, આણે મને આવી રીતના બોલ્યું. તો આ જ્યારે હા વાત તો પોતાને સાચી. મૃત સમજશો, વનનેસ નો ભાવ આવશે, ખૂબ દિવ્યતાથી ગુરુ આપણને એકદમ, આજે આપણે એ સ્થિતિમાં તો ધ્યાન નહીં કરાવું હું, કારણ કે એ સાક્ષાત્કાર કરવા માટે જે આપણું શરીરની અંદરનું રક્ત ઉકળી રહ્યું છે, જ્યારે મૃત શૈયા ઉપર 4 ખિલ્લા ઉપર લાકડાની વચ્ચે જ્યારે દાહ સંસ્કાર થાય, ત્યારે અમને લોકોને કરાવેલું એ જે ધ્યાન ધારણા, આ વિજ્ઞાન ભૈરવની, કે લેટા છો ત્યારે તમારા જે શરીર છે એની એક એક પરત, આ જે શરીર છે એની એક એક પરત બળી રહી છે. એની પહેલા 7 પરત જે બળે ને એની પહેલા અંદરની એક એક નસ નાડીઓનું રક્ત છે એ ઉકળી રહ્યું છે. મૃત રથ, શું પ્રયોગ કરવો? કઈ રીતે કે અમે મરી ગયા છીએ, મૃત શરીર, શરીર છે જ નહીં. તો કે હવે આમાં વિધિ બૌદ્ધિ બહુ સરસ બતાવી છે કે આંખની પૂતલીઓને એકી ટસે જોતા રહ્યો. તો જો એકી ટસે જોતા રહેવામાં શું કહેશે કે આપણને એમ લાગશે કે આ ત્રાટક વિદ્યા, જે ધ્યાન કરતા હોય ને એને ખબર હોય કે દીવા ત્રાટક એટલે તો દીવા સમક્ષ એક ધારું જોવું, એ ત્રાટક છે, એ નહીં. પરંતુ આ જે ધારણા છે એમાં શું કીધું છે કે આપણે પોતાને મૃત શરીર સમજવું અને શૂન્યતાનો બોધ કરાવવો. આપણી અંદર એ વૈરાગ્ય જાગૃત થવું જરૂરી છે. અને જ્યારે મનના વિચાર, કોઈ પણ વિચાર હોય આપણા, એકદમ સ્થિર થઈ જશે. અને ગુરુઓની જે શક્તિ હોય ને એ આપણને ઉપહાર સ્વરૂપે, ભેટ સ્વરૂપે આપણને સહાયતા કરે જ્યારે સામૂહિક સાધના કરીએ ત્યારે. અને એટલી સરસ રીતે પ્રયોગ કરવાનું શું કીધું કે એકાએક આપણે મરી ગયા છીએ. એકી ટસે પુતલીઓને હલાવ્યા વિના જોયા કરો. એકાએક સમજો તમે મરી ગયા છો અને કલ્પના કરો કે હું મૃત શરીર છું અને અસલી પોતાનો ભાવ લઈ આવવો છે ધ્યાનની અંદર. એ ભાવ લઈ આવવો છે. બિલકુલ ડરવાનું નથી, બિલકુલ ડરવાનું બિલકુલ નથી. કાંઈ જ નથી થતું, એકદમ બહુ સહજ. અને કહેવાય ને કે મારી બહુ પ્રિય વિધિ છે. લગભગ હું ઘણી વખત આ મતલબ રોજ કરતી જ હોઉં છું, પણ 2-2 વાર પણ કરી લઉં. ઘણી વાર અમુક વખત છે ને સામાજિક કાર્ય કરતા હોઈએ અને એની અંતર્ગત કેવું હોય કે અમુક વખત એવો, આપણે બી આખર તો ઇન્સાન છે, માનવ છીએ, તો ઘણી વખત એકવાર અહમ આવી જાય ત્યારે ફટાકથી પોતાને ઈ કોન્સન્ટ્રેટથી હટાવીને આ ધારણા ઉપર લઈ આવીએ. તો માતાના ગર્ભમાં ઈ પ્રાણ ઉર્જા, જ્યારે માતાના ગર્ભમાં છીએ આપણે, મેં ઘણી વાર આ ધ્યાન કરાવ્યું છે. કામિનીબેનને ખ્યાલ હશે.
માતાના ગર્ભમાં જ્યારે માતાના ગર્ભમાં ગર્ભ રહ્યું ત્યારથી આપણો જે જન્મ એક બિંદુ સ્વરૂપ, પછી ધીરે ધીરે એક એક માસ આપણું જે બિંદુથી શરીર વધ્યું, હાથ પગ એક એક સ્થિતિ, એ સ્થિતિથી કરીને આ મૃત્યુ સંඥા સુધીની સ્થિતિમાં જવું, એ સ્થિતિ જ બની જવું. પછી તમને ન સંસાર માટે કોઈ માટે ન તરસ રહેશે, ન ભૂખ રહેશે, ન કોઈ માટે કોઈ મોહ રહેશે, ન કોઈ આસક્તિ રહેશે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે ને કે આસક્તિ વિનાનું જીવન જીવવું. આપણને કોઈ માટે કોઈ આસક્તિ જ નહીં રહે, લાગશે જ નહીં કે મને ફલાણું. રમણ મહર્ષિ છે ને બહુ મહત્વનું મહાન હતા, અને આ વિધિ કરતા એમને જ્ઞાન પ્રાપ્ત થયેલું રમણ મહર્ષિને. આ વિધિ કરતા એકદમ જ્યારે આપણે અચાનક જ એમને આ પોતાના જન્મથી કરીને આ અચાનક જ બેઠા હતા, ને જન્મથી કરીને અચાનક જ બધી ઘટના એમને યાદ આવવા માંડી, ને અચાનક જ એવી ધ્યાનમાં લીન થઈ ગયા ને એમ પોતાને સમજ્યું કે હું મરી ગયો છું. અને ત્યારે એમને ચેતના એમની ઉપર ઉઠી, જાગૃત થયેલી. એટલે જ્યારે તમને આમાં કોઈને પણ ન સમજ પડે ને તો પણ પર્સનલમાં પણ, ગ્રુપમાં નહીં તો પર્સનલમાં પણ મેસેજ જરૂર કરજો કે આપણે ક્લિયર કરવું જરૂરી છે એક એક ટોપિક, જેથી આપણી ચેતના જે છે ને એ ઉપર થાય, ઉપરની તરફ જાય. બરાબર છે? તો આપણે ફરીથી જે ધ્યાન માટે ફરીથી જોડાશું. એક એક ગ્લાસ પાણી લઈને બેસજો, અને ખૂબ સહજ આજે આપણને પોતાને એકદમ ખૂબ દિવ્ય બધાને અનુભૂતિ થવાની છે. તો ફરીથી આપણે રીજોઈન કરશું. અને આની અંદર કોઈ પણ પ્રશ્ન હોય એ તમે ગ્રુપમાં મૂકજો, આપણે એને ગ્રુપમાં હું સોલ્વ કરીશ. ગ્રુપમાં ન ફાવે તો પર્સનલ કહેજો. બરાબર? તો ફરીથી રીજોઈન કરશું. અને તમે ચેર પર બેઠા છો, પગ નીચે એકાદ આસન કે કંઈક રાખજો એ રીતે. બરાબર? એટલે ચેતના જે છે, જે આપણી ઉપર ઉઠી અને જે આપણી અંદર ઉર્જા જે છે એ પૂર્ણ આપણા શરીરમાં જ રહે, એ નીચે ન જતી રહે. બરાબર? તો ફરીથી રીજોઈન કરીએ છીએ. કોઈ પ્રશ્ન છે? ચલો રીજોઈન કરીએ છીએ આપણે ફરીથી. તો ચશ્મા પહેર્યા છે તો એને કાઢી નાખવાના છે, અને પૂરી શ્વાસ અંદર અને શ્વાસ બહાર, શ્વાસ અંદર શ્વાસ બહાર. હાથને ક્રોસ કરી અને ખોળામાં, અને એક એક તત્વ અંદર અને બહાર જ્યારે અનુભવ કરીએ ત્યારે આપણે પોતાની અંદર વૈરાગ્ય જાગૃત થાય કે જેને મેં પૂરા જીવનમાં ક્યારેય નથી જાણ્યું. પૂરા જીવનમાં મેં જેને ક્યારેય નથી જાણ્યું. તો એ રીતે આજે આપણે પોતે આજે જાણવા કલ્પના કરવાની છે કે આ શરીર મરી ગયું, હું શરીર છું જ નહીં. અને આંખની પુતલીઓને, આંખની કીકીઓને ફેરવ્યા વગર એકી ટસે જોવું છે, અને એ શૂન્યતામાં પહોંચવું છે. આંખોને સ્થિર, પુતલીઓ સ્થિર, જાગતામાં. અંદરનું તમે કાંઈ નથી જોઈ રહ્યા. એ ભાવ ખૂબ દિવ્યતાથી એ શૂન્યતામાં આપણે જે આત્મબોધ થાય છે, અંતરની વાતોને જે તમે
પોતાની સમક્ષ, આંખોની સમક્ષ જોશો અને એક પણ મનના વિચાર, ભાવ, એની સ્થિતિને તમે જોઈ શકશો, પોતાના મનની સ્થિતિને. આજ પણ બ્રહ્માંડમાં એ બધી શક્તિઓ છે. આપણે એ દિવ્યતાથી જોડાવવું છે અને બધાએ સામૂહિક ચેતનાને જાગૃત કરવી છે. બધા જ ગુરુદેવોની શક્તિઓથી જોડાઈને અનુભવ કરો ખૂબ ક્રોધમાં એક પલ અને એ સ્થિતિમાં સ્થિર થઈ જવું. અને જ્યારે એ સ્થિતિમાં સ્થિર થઈ જાય ને વ્યક્તિ, તો એ જીવનમાં ક્યારેય ક્રોધ નહીં કરી શકે. અને પછી એમ થશે કે ક્યાંથી શું સમસ્યા આવી, ક્યાંય નહીં. સારા વિકારો પૂરા જતા રહેશે. અને આ જે 3 થી 4 વિધિઓ છે એ બધી એક જ પોતાના અંતસમાં અંદર સ્થિર, દેહ ભાનથી સ્થિર થઈ જવું પોતાની અંદર. આ દેહ છે જ નહીં. જુઓ, જ્યારે ક્રોધ આવે ને ત્યારે સૌથી પહેલા શું થાય કે વાયુને ચૂસે અને અવાજ જોજો રડવા જેવી આવશે. ક્રોધ આવે ને ત્યારે. પરંતુ આપણને લાગે વાયુ ચૂસે છે તો આપણને લાગે રડે છે, પણ ના, પ્રાણ ઉર્જા લે છે. માતાના ગર્ભથી સંતાન જ્યારે જન્મ લે છે ને ત્યારે આપણને શું લાગે કે ગર્ભમાંથી જન્મ લે છે બાળક, ત્યારે રડે છે. ના, રડતું નથી. શ્વાસ લે છે, જેને આપણે રડવાનું સમજીએ છીએ. અવાક થઈને આ બધી સ્થિતિને જોવું. આ બધાનું એટલું ઊંડાણમાં સંબંધ છે. જે પણ કાર્ય કરો, પાણી પીવો છો તો પાણી બની જાવ. તો તમારું કહે છે ને, અમારા ગુરુ કહેતા હતા કે ન તમારી તરસ રહેશે ન પાણી રહેશે. એટલી શીતલતા તમારી અંદર સ્પર્શ થઈ જશે. આ એકાગ્રતાનું ધ્યાન. એકાગ્રતાનું ધ્યાન છે એ આ 9મી વિધિમાં બતાવ્યું છે. તો એ રીતે ઊંડાણમાં ઉતરવાનું, બિલકુલ શાંત થઈને. કમર બિલકુલ સીધી. કોઈ પણ પ્રકારનું શરીરને કોઈ પણ કષ્ટ ન હોય. કોઈ પણ ભાવ મનમાં આવતો હોય એને ક્લિયર કરી નાખજો. મનમાં નહીં રાખવાનું. અને બિલકુલ ઊંડાણમાં ઉતરતા જઈ રહ્યા છો. અને પૂરા પોતાને શરીરથી અલગ. દરેક ધ્યાનીઓને અહીં કહીશ કે તમે પ્રશ્ન મૂકો અને પોતાને ક્લિયર કરો અને બધા જ આગળ વધો. પોતાના આત્માની ઉદ્દેશ્યની પૂર્ણ રૂપે પ્રાપ્તિ કરો. પૂર્ણ ગહેરાઈમાં ઉતરતા, અંદર જતી બહાર આવતી શ્વાસોને જાણે શરીરને ઢીલું છોડી દો અને નિહાળો. એકદમ ઢીલું, પૂર્ણ ઢીલું. પોતાની શ્વાસોને જોતા રહો. પૂર્ણ રૂપે સહજ ભાવથી પૂરી શ્વાસ ભરી અને પાછી પોતાની જે મોઢું છે એને ખોલી અને આપણે કેવી ઉચ્છ્વાસ કાઢીએ ને ચશ્મા સાફ કરવા માટે બાફ,
એ રીતે ધીરે ધીરે મોઢાથી બહાર કાઢવાની છે. જેટલી ભરી છે પૂર્ણ ધીરે ધીરે એકદમ સહજ થઈ ગયા. પૂર્ણ પૂર્ણ રૂપે સહજ એકદમ થઈ ગયા છો. બિલકુલ શાંત ભાવથી મોઢાથી શ્વાસ કાઢી લીધી છે અને પૂર્ણ ખાલી થઈ ગયા છો. તમે અનુભવ કરો કે આ શરીર રહ્યું જ નથી. હું મૃત છું અને આત્મા દૂર છે. એકદમ શાંત અનુભવ કરો. રિલેક્સ થઈ જાઓ. ફક્ત પરમ તત્વની ઉર્જાથી કનેક્ટ છો. બધા જ દિવ્ય ગુરુઓની મહેર કૃપા આપની ઉપર વરસી રહી છે. એ જ ભાવ સાથે એ સિદ્ધ ગુરુઓ, મને આ વિધિ પૂર્ણ રૂપે પ્રાપ્ત થઈ જાય એમાં મને સહાયક થાઓ અને આ દિવ્ય ઉર્જાને પૂર્ણ રૂપે હું ગુરુ તત્વની સહાયતાથી પ્રાપ્ત કરી શકું. પૂર્ણ રૂપે એ જ ભાવ સાથે કનેક્ટ થાઓ. ઊંડાણમાં ઉતરતા ફક્ત શ્વાસોની સાથે ફક્ત શ્વાસોની સાથે ખૂબ ઊંડાણમાં ઉતરતા 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 જઈ રહ્યા છે. બિલકુલ સહજ ભાવથી બહાર આવતી શ્વાસને અંદર જતી શ્વાસને નિહાળો. એક આનંદ બિલકુલ શાંત જે શ્વાસની ડોર પરમ દિવ્ય ઉર્જાથી જોડાયેલી છે એ શક્તિ આપણને દિવ્યતાથી પ્રદાન કરી રહી છે. બ્રહ્મ ઉર્જા. હું એકાએક મૃતવત કલ્પના કરો. હું મૃત છું. શરીર મારું છે. બિલકુલ શાંત ભાવથી આ વસ્ત્ર બદલવાની યાત્રા ફરી શરૂ. હર જન્મની સાથે આ વસ્ત્ર શરીર બદલવાની ક્રિયા, જે ભય છે મારી અંદર, એ પૂર્ણ રૂપે નષ્ટ થઈ રહ્યો છે. ખૂબ સુંદર આત્મબોધ થઈ રહ્યો છે. બહારની કોઈ પણ સ્થિતિ સ્પર્શ નથી કરતી. ખૂબ દિવ્ય. હું શરીરમાં છું જ નહીં. બચપનથી આજ સુધી, નાનપણથી આજ સુધી કોઈકને તો જોયું છે મૃત અવસ્થામાં કેટલી તકલીફ થાય છે. આજે હું પોતાને જોઈ રહ્યું છું, નિહાળી રહી છું. બિલકુલ શાંત ભાવે, બિલકુલ શાંત. શ્વાસોની એક એક માળાથી જોડાયેલા ખૂબ સહજતાથી
સામે અલગ જ કંઈક શરીર. એકદમ શાંત ભાવથી અનુભવ કરો. હું શરીર છે જ નહીં. એકદમ શરીરથી અલગ. પૂર્ણ રૂપે શાંત. અનુભવ કરો પોતે પોતાને શરીરથી અલગ. આ શરીરમાં એ ચેતના જ નથી. પૂર્ણ રૂપે અનુભવ કરો. આ શરીર મૃત થઈ ગયું છે. જીવિત છે જ નહીં. અનુભવ કરો. પૂર્ણ રૂપે વૈરાગ્ય ભાવ. તમારી અંદર જાગૃત થઈ રહ્યો છે. બિલકુલ શાંત. બિલકુલ અનુભવ કરો. એકદમ શાંત થઈને. આ શરીર બિલકુલ સ્થિર. કાંઈ પણ અનુભવ નથી કરી શકતું. હલાવી પણ નથી શકતા તમે. બોલી પણ નથી શકતા. આંખોની કીકી બિલકુલ સ્થિર. બિલકુલ મૃત. કેટલું બધું અભિમાન હતું આ શરીરનું. કે મારા કર્યા વિના કયું કાર્ય પૂર્ણ થશે. મારા વિના આમ નહીં થાય. કેટલું અભિમાન હતું આ શરીરનું. નિહાળો. બિલકુલ હવે આ કાયા હલી પણ નથી શકતી. આંખોની કીકી સ્થિર. આ શરીર શું હતું? એમ જ સારો સંસારમાં એક અહમ લઈને આપણે ચાલતા હતા. આ શરીર જ નથી રહ્યું. તો હવે આ આત્મા શું કરશે? બિલકુલ હલકા થતા જઈ રહ્યા છો. જે પણ કઈ તણાવ હતો, ભ્રમ હતો, આણે આમ કર્યું, ફલાણું કર્યું, જજ, બ્લેમ, આ બધું જ આ દેહ નીકળતા બધું જ સમાપ્ત. નાનપણથી કરીને આજ સુધી જેટલું પણ આપણે બધું ભ્રમ પાળેલું એ બધું જ સમાપ્ત થઈ ગયું. પૂર્ણ અંદરમાં ઉતરતા જ પૂર્ણ વૈરાગ્ય જાગૃત. આ દેહની અડતા જ બધું જ સમાપ્ત. એકદમ શાંત થઈને નિહાળો. શાંત ભાવથી નિહાળો. આ શરીરને તમે ન હલાવી શકો છો, ન બોલી શકો છો, ને આંખોની કીકીઓ બિલકુલ પૂતલી એકદમ સ્થિર થઈ ગઈ છે. અનુભવ કરો.
બિલકુલ શાંત ભાવથી પોતે જ પોતાને મૃત સમજો. એકદમ શાંત ભાવથી જેટલું પણ અહીં બ્રહ્માંડનું ગાડી, બંગલો, આટલી સામાન જે પણ છે બધું અહીં જ રહી ગયું. બધું જ અહીં રહી ગયું. મારી સાથે તો કઈ જ ન આવ્યું. એક દાણો પણ ન આવ્યો. આટલા રૂપિયા કમાણા એક પણ ન આવ્યું સાથે. ઇવન હું તો પોતે આ શરીરને હલાવી પણ નથી શકતી. તો શેનું અભિમાન? જે કઈ પણ છે એ બધું જ આ દેહ સ્વરૂપમાં હતું. જે પણ હતું દેહમાં હતું. આ દેહ હટતા જ બધું જ મિથ્યા. શરીર ખતમ, બધું જ સંપૂર્ણ સમાપ્ત. અનુભવ કરો. બિલકુલ શાંત ભાવથી. બિલકુલ શાંત ભાવથી અનુભવ કરો. જેટલા ઊંડાણમાં ઉતરશો એટલા જ દેહથી અલગ થશે. મોહની, મમતાની એક એક ગાંઠ છૂટતી જઈ રહી છે. આ તારું, આ મારું. બધાથી ધીરે ધીરે અલગ થતા જાઓ છો. અને પૂર્ણ વૈરાગ્ય, પૂર્ણ વૈરાગ્ય જાગૃત. એક સહજ ભાવથી બિલકુલ શાંત થઈ ગયા છો. હું પૂર્ણ અમૃત છું. શરીર સખ્ત થઈ રહ્યું છે. મૃત શરીર કેવું સખ્ત થાય? આ દેહથી આત્મા નીકળી ગઈ એટલે અકળ કોનામાં હોય? પ્રાણવાળી વ્યક્તિમાં અકળ ન હોય. અકળ કોનામાં હોય? અકળ તો મુર્દામાં હોય. પૂર્ણ મૃત થઈ ગયા છો. પૂર્ણ શરીર અકળ થઈ ગયું છે, અકળી ગયું છે, કડક લાકડા જેવું. બિલકુલ ઊંડાણમાં ઉતરતા પોતાની અંદરના એ પ્રકાશ, એ આત્માની ઉર્જા, એને જ નિહાળો. એક જ્યોતિર સ્વરૂપ શરીરથી અલગ. એ આત્મા એ જ આ શરીરને પકડી રાખ્યું છે. નિહાળો. અંદરથી આજે પોતાની ચેતનાને જાણી શકો છો. કેટલી અંદરથી દિવ્ય ધ્વનિ નીકળે છે. શિવો શિવો પૂરું શરીર અકળેલું અને એ આત્માની ધ્વનિની નાદ
કોઈ પ્રાણ નથી, કોઈ વાયુ નહીં, કોઈ ચેતના નહીં. શિવોહમ. એ આત્માની ધ્વનિ બહાર સંભળાઈ રહી તમને. નિહાળો. કોઈ માટે કોઈ જ શિકાયત નથી, કોઈ માટે કોઈ જ કમ્પ્લેન નથી. સારા વિકાર ક્યાં ગયા? આ બધા આ શરીરના હતા. પોતાને અત્યારે એ જ સમજવું છે જે તમે શુદ્ધ નિર્ગુણ નિરાકાર પરમ તત્વ પરમ આત્મા છો. અને એની અંદરથી કેટલી સરસ ધ્વનિ નીકળે છે. શિવોહમ શિવોહમ. ઓમ નાદ તમારી અંદર જે નાદ છે એને સાંભળો. આત્માની ધ્વનિ સાંભળો. કોઈ માન આપે, કોઈ અપમાન કરે, કોઈ મને બોલાવે, કોઈ ન બોલાવે, કોઈ મારા વખાણ કરી દે, કોઈ મને બહુ પ્રેમથી, બધું જ આ દેહથી હતું. આ દેહ હટી કે બધું જ નિર્ગુણ નિરાકાર નિરામય, બિલકુલ શાંત, પૂર્ણ વાયુ તત્વ તમારી ચેતનાને એ કોઈ પણ સ્થિતિમાં બધામાં એક સમ જ હોય છે. દરેકના અનુભવ અલગ હોય છે. હું એનો જ અંશ છું. એ દિવ્ય વાયુ તત્વ, એ દિવ્ય પરમાત્માનું. આ બધા તો મને ખૂબ દિવ્યતાથી બિલકુલ અલગ. બિલકુલ શાંત અનુભવ કરો છો. જોવો આ પૃથ્વી ઉપર પોતાને દેહ સ્વરૂપથી એકદમ અલગ છો તમે. પૂર્ણ વૈરાગ્ય, એકદમ દેહથી અલગ. શરીર મરી ચૂક્યું છે, સખત થઈ ગયું છે. અનુભવ કરો. અને પૂર્ણ શૂન્યતામાં સ્થિર, પૂર્ણ વૈરાગ્ય તમારી અંદર એટલી દિવ્યતાથી જોડાતા, પૂર્ણ વૈરાગ્ય તમારી અંદર જાગૃત. જેટલું અત્યાર સુધી મારી અંદર ભ્રમ હતો, જે કલહ હતો, એ પૂર્ણ દૂર. હું પૂર્ણ દેહ સ્વરૂપ પોતાની ચેતનાના વિકાસ માટે, ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે જ દરેક કાર્ય કરીશ. કોઈને જજ બ્લેમ નહીં કરું. પૂર્ણ વનનેસના ભાવ સાથે જ રહીશ. અને આજની જે આ દિવ્ય ઉર્જા છે બ્રહ્માંડની, એ જ ઉર્જામાં રહીશ. દરેક જગ્યાએ પોતાની પ્રશંસા પામવા, કોઈથી કોઈ જ અપેક્ષા નહીં રાખું. અને શાંત થઈને
પોતાને અલગ થતા અનુભવ કર્યું. ધીરે ધીરે ફરી આપણે એ જ દેહમાં પ્રવેશ કરવાનો છે. પૂર્ણ શાંત સ્થિર થઈને. દેહ વિના તો આત્માનો અનુભવ થઈ ગયો, પરંતુ પરમાત્મા અને ગુરુ તત્વની દિવ્ય ઉર્જાને આપણે દિવ્યતાથી અનુભવ કરી. એક સામૂહિક સાધનામાં બહુ જ ઉર્જા રહી. ધીરે ધીરે ફરી પરત આપણે પોતાના આ દેહમાં પ્રવેશ કરીશું અને અનુભવ કરીશું અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીશું, હે પરમાત્મા, આ દેહ વિના મેં અનુભવ કરી લીધો. પૂર્ણતાને પ્રાપ્ત કરવા માટે હવે હું કોઈ દિવસ જજ બ્લેમ નહીં કરું, ન ઉપેક્ષા રાખીશ, ન અપેક્ષા રાખીશ. અને પૂર્ણ વનનેસના ભાવમાં, પૂર્ણ વૈરાગ્ય, પોતાના આત્માની ઉદ્દેશ્ય માટે જ કાર્ય કરીશ. એ જ ભાવ સાથે હું પોતાની ચિત્ત અને આત્માની શુદ્ધિ કરીશ. આ માયાનગરીથી ક્યારેય પણ લિપ્ત નહીં થાઉં. એટલો સુંદર ભાવ જ્યારે તમે પોતાની અંદર લઈ આવશો તો પૂર્ણ વનનેસનો ભાવ આવી જશે. પૂર્ણ નિર્વિકાર થઈ જશો. બંને પગને હલાવું, બંને હથેળીઓને ખોલી અને એકવાર અંદર પાછો પ્રવેશ કરી લીધો છે તો એ જ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે એ જ ભાવમાં રહીશ. જે પણ કઈ આજે જે પ્રાપ્ત કર્યું છે એ ખૂબ દિવ્ય છે. કોઈથી ઉપેક્ષા નહીં, કોઈ આકાંક્ષાઓ નહીં. એ જ ભાવ સાથે પરમાત્માને વંદન કરો, ખૂબ ખૂબ કોટી કોટી ધન્યવાદ કરો અને બંને હાથને ધીરે ધીરે પોતાની ઉર્જાને અનુભવ કરો અને રગડો. અનુભવ કરો. શરીર હવે જે લાકડું હતું એ ધીરે ધીરે તમારા રક્તમાં ઉષ્ણતા અનુભવ કરી રહ્યા છો અને ધીરે ધીરે સખતથી ફરી નોર્મલ થઈ રહ્યું છે એ શરીર, એ દેહ. કારણ એની અંદર આ પ્રાણ રૂપી ઉર્જા ફરી પ્રવેશ કરી ગઈ છે અને પૂર્ણ રૂપે તમે દિવ્યતા પ્રાપ્ત કરીને એ દિવ્યતા પૂરા શરીરમાં અનુભવ કરો, એક એક અંગમાં. અને ધીરે ધીરે હાથને રગડો. એક ઉર્જાને અનુભવ કરશો તમારા હાથમાં. એ ઉર્જાને પોતાના મોઢા ઉપર સ્પર્શ કરો. એક ગરમાહટ તમને અનુભવ થશે. પૂર્ણ સામૂહિક ચેતનાની ઉર્જા, ગુરુ તત્વની ઉર્જા, બ્રહ્માંડની દિવ્ય શક્તિઓની ઉર્જા, પરમાત્માની ઉર્જા પોતાના મુખ ઉપર અનુભવ કરો અને ધીરે ધીરે એ જ વનનેસના ભાવ સાથે આંખો ખોલો. 5, 4, 3, 2, 1, 0. ખૂબ ધન્યતા અનુભવતા આંખ ખોલો. ખૂબ ધન્યવાદ. આજના દિવસની ધ્યાન દેવી, જ્ઞાન દેવી, ઘડી, આસન, આપ સૌમાં વસતા શિવ શિવા અને ગુરુ તત્વને મારા કોટી કોટી વંદન. ઓમ નમઃ શિવાય. પાણી પી શકો છો. કેવી રહી આજની અનુભૂતિ? નમઃ શિવાય. સારી રહી.
બહુ જ સારું લાગ્યું. બહુ જ સરસ. ધન્યવાદ એની માટે. નમઃ શિવાય. ખૂબ ખૂબ ધન્યવાદ. નમઃ શિવાય. નમઃ શિવાય. નીરુબેન, દરેક ધારણાને પ્રયત્ન કરવાના, ડેલી કરવાના, તો શું થાય કે પ્રેક્ટિસ કરીએ ને કોઈ પણ ધારણા તો આપણને અનુભવ થાય. હું તો ચાહું છું રોજ કરાવી શકું, પણ કઈ ને કઈ વ્યસ્તતા આવી જાય છે. તો હર વખત કહું છું કરાવીશ, અને પાછું બહુ ક્યાંક બહુ પરમાત્મા ક્યાંક મજા વળી બીજે કામ સોંપી દે છે. બહુ મજા આવી. આમ જાણે આપણે વાતાવરણ આપણે એક છે ને એવું લાગતું હતું. બોડી જ નથી, વાતાવરણ ની હારે જ આપણા હાથમાં બધું છે એમ જ લાગતું હતું. બહુ મજા આવી. આવવાનું બહાર ધન્યવાદ. આવવાનું ધન્યવાદ. ધન્યવાદ નીરુબેન. નમઃ શિવાય. બસ હજી બહાર આવવાનું મન નથી થતું. નમઃ શિવાય. નમઃ શિવાય. જો જયશ્રી બેન, હું બેન આવું છું મુંબઈ. આવો આવો. મુંબઈ આવું છું. મારા મામા ગુજરી ગયા ને, હા. તમને તો ખબર પડી હશે ને. નમઃ શિવાય. નમઃ શિવાય.